પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ કરતા વિદ્યાર્થીના મોતનો કેસ અને વિદ્યાર્થીઓ સાથે નોંધાયેલી ફરિયાદ બાદ હવે પોલીસ અધિકારીઓએ જવાબો લેવાની તજવીજ હાથ ધરી છે। બાલીસણા પોલીસ મથકે 15 વિદ્યાર્થીઓ સાથે ફરિયાદ નોંધાઈ છે અને કોલેજ પ્રશાસન તરફથી રેગિંગના ભોગ બનેલા 11 વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ હાથ ધરાયું છે। તો સાયકેટ્રિક તબીબો દ્વારા હાથ ધરવામાં આવ્યું કાઉન્સેલિંગ અને રિપોર્ટ બાદ ગમે ત્યારે વિદ્યાર્થીઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે જે લોકોએ રેગિંગ કર્યું હતું। તો 15 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને હવે તપાસનો ધમધમાટ પણ તેજ કરવામાં આવ્યો છે। જે ભોગ બનેલા જે વિદ્યાર્થીઓ છે તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે। આજ મુદ્દે સંવાદદાતા વિપિન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિપિન, ધારપુર મેડિકલ કોલેજ રેગિંગ કરતા વિદ્યાર્થીના મોતનો મામલો અને વિદ્યાર્થીઓ સાથે નોંધાયેલી ફરિયાદ બાદ હવે પોલીસ અધિકારીઓએ જવાબો લેવાની કાર્યવાહી હાથ ધરી છે। વિપિન, શું અપડેટ આ કેસને અંતર્ગત? બિલકુલ અંકુર, જે પ્રમાણે પોલીસની ફરિયાદ દાખલ થઈ છે ત્યારબાદ હવે પોલીસ તંત્ર દોડતું થયું છે। હવે યુનિવર્સિટી કેમ્પસ જે છે, કોલેજનું કેમ્પસ, ત્યાં હવે પોલીસના ધામા છે। અત્યારે પોલીસના અધિકારીઓ સહિતના તમામ ટીમો અહીંયા પહોંચેલી છે, સહિત સાયકેટ્રિક ડોક્ટરની પણ ટીમો અહીંયા પહોંચેલી છે। કાઉન્સેલિંગ થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ થઈ રહી છે, કઈ પ્રકારની રેગિંગ કરાઈ હતી, અગાઉ પણ એવું કોઈ કામ કર્યું છે કે કેમ કે આ જે સમગ્ર ઘટના જે બહાર આવી છે તે તેના મોતને બહાર આવી છે, એના પહેલા બી અગાઉ કોઈ રેગિંગ થઈ છે કે કેમ? કારણ કે જે વોટ્સએપ ગ્રુપની ચેટ્સ બહાર આવી હતી તેમાં સમગ્ર અલગ અલગ બોયઝ હોસ્ટેલમાં જે અલગ અલગ રૂમના લોકોને, વિદ્યાર્થીઓને અહીંયા બોલાવવામાં આવતા હતા એક રૂમના અંદર। તે સમગ્ર મામલા બાદ હવે પોલીસની ટીમ પણ અહીંયા જવાબો લેવા આવી છે વિદ્યાર્થીઓનું, અને સાહિત્યની જે સાયકેટ્રિક ટીમ છે તે પણ કાઉન્સેલિંગ કરી રહી છે કે સમગ્ર પૂછપરછ દરમિયાન શું નવો ખુલાસો થાય। વિદ્યાર્થીઓની હાલ મોડી રાત સુધી અટક થાય તેવી પણ સંભાવના હાલ દેખાઈ રહી છે। જી બિલકુલ વિપિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।